પ્રારંભે ઈશ્વરે આકાશ તથા પૃથ્વીની રચના કરી. એમાં જે છે તે બધું જ ઉત્પન્ન કર્યું. જે કંઈ ઉત્પન્ન કર્યું તે સઘળું સારું હતું. અને જે કંઈ ઉત્પન્ન કર્યું તે પ્રભુના સામર્થ્ય દ્વારા પ્રગટ થયું. ઈશ્વરે હરેક પ્રકારના ફૂલ છોડ અને મોટા વૃક્ષો બનાવ્યા અને નાના પ્રકારના જીવ અને પશુ પક્ષી બનાવ્યા. ત્યારે એમણે ભૂમિમાંથી માટી લઈને માણસને બનાવ્યું ને તેના નસકોરામાં શ્વાસ ફૂંક્યો. અને સજીવ પ્રાણી થયું અને તેને આદમ તરીકે ઓળખાણ આપી. ત્યારબાદ આદમને ભરૂણમાં નાખ્યો અને તેની પાસળીમાંથી એક પાસળી કાઢીને તેમાંથી સ્ત્રી અથવા આદમની પત્ની તરીકે ઓળખાણ આપી અને એનું નામ હવા પાડ્યું. એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને એટલે નર નારી ઉત્પન્ન કર્યા અને ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને એદનમાં એક વાડી બનાવી હતી, તેમાં તેઓને મૂક્યા અને તેઓ ઈશ્વરની ઉપસ્થિતિમાં આનંદથી તેઓ રહેવા લાગ્યા અને ત્યાં કોઈ પણ જાતની પીડા કે મૃત્યુ ન હતી. ઈશ્વરે એમના માટે જ સઘળું બનાવ્યું હતું. ઈશ્વરે આદમને કહ્યું, આદમ, આદમ, તમે દરેક જાતના ફળ ખાઈ શકો, પણ એક ઝાડના ફળ તમારે ન ખાવું. જ્યારે તમે તે ફળ ખાશો તો તમે નક્કી મરી જશો. હવે એક દિવસ શૈતાન જે દૂત હતો તેણે સાપના રૂપમાં આવીને હવાને પરીક્ષણમાં પાડવાની કોશિશ કરી અને તેણે સ્ત્રીને કહ્યું, શું ઈશ્વરે તમને એવું કહ્યું છે વાડીના દરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? વાડીના દરેક વૃક્ષનું ફળ ખાવાની અમને રજા છે, પરંતુ ઈશ્વરે કહ્યું છે કે વાડીના વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું પણ નહીં, એવું અમને કહ્યું છે. શૈતાન જે દુષ્ટ આત્માઓનો રાજા છે, એણે હવાને પરીક્ષણમાં પાડવાની કોશિશ કરી. હવાએ એ ફળ તોડ્યું અને ખાધું અને એમના પતિને પણ આપ્યું અને એણે ખાધું અને એ જ ઘડીએ ઈશ્વર સાથેનો સંબંધ તૂટી ગયો. કેમ કે ઈશ્વર પવિત્ર છે અને એમની આજ્ઞાઓ તોડશે તો તેમની ઉપસ્થિતિમાં તે નહીં રહી શકે. ઈશ્વરે આદમને અને હવાને એદનવાડીમાંથી કાઢી મૂક્યા અને એ શરમાયા અને એમનો વંશ દુઃખ અને પીડા અને મૃત્યુ ભોગવવાનો ભાગીદાર બન્યા. પરંતુ ઈશ્વર તો દયાળુ છે, એમણે માણસને પ્રેમ કરવાનું નહીં છોડ્યું. એમણે ફરીથી મનુષ્યને એમની આજ્ઞાઓ પાળવા માટે પ્રેમથી યુક્તિઓ કરી હતી અને એ યુક્તિ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રગટ કરવામાં આવી છે. માણસના પાપનો દંડ એ પોતે લઈ લેશે અને માણસને બચાવશે. યશાયા પ્રબોધકે કહ્યું, યશાયાના પુસ્તકમાં 7મા અધ્યાય અને તેમની 14મી કલમમાં લખ્યું છે, જુઓ, કુમારી ગર્ભવતી થશે અને પુત્રને જન્મ આપશે અને તેનું નામ તે ઇમાનુએલ પાડશે. એનો અર્થ એવો થાય કે એ આપણી સાથે છે. એ રાજા થશે અને પોતાના લોકોને એ બચાવશે. એ ઈશ્વરનું વચન કહેવાશે. પ્રબોધકોએ એ પણ લખ્યું કે રાજાનો જન્મ થશે, એનો જન્મ બેથલેહેમમાં થશે. એવું પણ કહ્યું કે
યરુશલેમમાં રાજા તરીકે પ્રવેશ કરશે. એઓએ એ પણ લખ્યું કે 30 રૂપિયાના બદલે એના નજીકનો મિત્ર એને દગો કરી પરસ્વાધીન કરાવશે. પ્રબોધકોએ કહ્યું કે પ્રભુ પોતાનું જીવન અર્પણ કરી દેશે તો પણ ઈશ્વર ત્રીજા દિવસે મરણમાંથી સજીવન કરાવશે અને ઈશ્વરની હાજરીમાં એણે જાતિ જાતિના લોકો પર અને દરેક રાષ્ટ્ર પર અધિકાર ચલાવશે અને તેની ખાન પર રાજ્યાધિકાર રહેશે. આ વિડીયો એટલા માટે બનાવવામાં આવ્યો કે પ્રભુ ઈસુ કોણ છે અને એણે કેવા કામો કર્યા અને લોકોને શું કહ્યું, જેમ કે પવિત્ર બાઇબલમાં લખેલું છે તેમ. આ વિડીયોમાં એક કલાકારે ઈસુનું પાત્ર નિભાવ્યું છે. એમ જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ આ પાત્ર નિભાવવામાં યોગ્ય નથી, પરંતુ આ વિડીયો એટલા માટે બનાવવામાં આવ્યો કે ઈસુ વિશે એના જીવન ચરિત્ર જાણી શકે અને એનો આશીષ મેળવી શકે. આ વિડીયો મારફતે કોઈને દુભાવવા માટે કે જાતિ ધર્મને દુઃખ પહોંચાડવા માટે બનાવવામાં નથી આવ્યો.